બારડોલીમાં પોલીસે પીસીઆરમાં બેસીને રફ જમાવતા યુવકનો વિડીયો અમે આપને બતાવીએ। પોલીસ મથકના સરકારી વાનમાં પોલીસી ટોપી પહેરીને રફ જડતો યુવક સામે આવ્યો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસી કામગીરી સામે પણ અહીંયા સવાલ ઊભા થાય છે। વિડીયોના આધારે ગાંધી રોડ પર રહેતા યુવકની પોલીસે પૂછપરછ હાથ ધરી। યુવક વિરુદ્ધ અગાઉ પણ માથાકૂટમાં ચપ્પુ બતાવવાનો ગુનો દાખલ થયો હતો। યુવકના વાયરલ વિડીયો અંગે પોલીસે સ્પષ્ટતા આપી। યુવક એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી છે। 4 વર્ષ અગાઉ પીસીઆર વાન રિપેરિંગ માટે ગેરેજમાં આવી હતી। પીસીઆર વાનમાં પોલીસો વેશ ધારણ કરી ફોટા પાડ્યા હતા। યુવક સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 4 વર્ષ પહેલા કોઈ સરકારી ગાડી એના ત્યાં રિપેરિંગમાં આવેલી, ત્યારે રિપેરિંગ દરમિયાન એને પોતાનો ફોટો પાડેલો અને ફોટા એના મોબાઈલમાં પડેલા હતા। એ ફોટા કાલે એને પોતાના સ્ટેટસમાં ચડાયા હતા, જેની માહિતી એને પોતે પોલીસ અધિકારી ન હોવા છતાં એવું રીતનો પોશાક ધારણ કરેલી હાલતમાં ફોટો મૂકેલ હોય, એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે। સમાચાર